થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લામાં મહેશ રાઠોડ નામના દલિત સમાજના યુવકને એક અન્ય ક્ષેત્રના સંચાલકો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો તેવા આક્ષેપો સામે આવ્યા હતા, જે બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાથી દલિત સમાજ ખૂબ નારાજ થયો હતો ને આ મામલે ગંભીર આક્ષેપો થયા હતા, જેમાં એટ્રોસિટી તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો પણ નોંધ્યો હતો। જે કે દલિત સમાજની માંગ હતી કે આ ઘટનામાં માર મારનાર વ્યક્તિઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવે ને જ્યાં સુધી આમાં કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ત્યારબાદ આ સમગ્ર મામલાને લઈને કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી ને દલિત સમાજના જે આગેવાન છે તેઓ વકીલ તરીકે આજે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કોર્ટમાં જે આખો ઘટનાક્રમ બન્યો હતો તેને લઈને રિપોર્ટ સુપરત કર્યો હતો ને આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધવા માટેની માંગ કરી હતી। ત્યારબાદ હવે બાંહેધરી મળી છે ને આમાં જે કંઈ પણ દોષિત હતે તેમની સામે પગલાં લેવામાં આવશે તે પ્રકારની વાત પણ થઈ છે। ને અંતે 12 દિવસ પછી હવે દલિત સમાજે મહેશ રાઠોડ નામના યુવકનો મૃતદેહનો સ્વીકાર કર્યો છે। આ મામલાને લઈને જે દલિત સમાજના આગેવાન છે, જે એડવોકેટ છે, તેઓ શું કહી રહ્યા છે, આજે તેમણે જે રજૂઆત કોર્ટમાં કરી છે, શું તેમની રજૂઆત હતી। जय भीम नमो बुद्धाय। मित्रों, आज आपणे तमे बधा मित्रों जाणो छो कि गोपाल ग्रामनो धारी तालुकाना गोपाल ग्रामनो आपणो युवान महेशभाई प्रेमजीभाई राठोड ने 17 तारीखे एने सिविलमां जमवा जेवी बाबतमां नजीवी बाबतमां ढोर मार मारवामां आव्यो अने चालू सारवार दरमियान आ महेशभाई आपणी वच्चेथी 20 तारीखे एने दुनिया छोड़ी दीधी। त्यार पछीनी जे घटनाओ घटी छे ए 20 तारीखे समाजना आगेवानो एसपी साहेब संजय खरात साहेबने मळ्या અને એના હિસાબે એમને પોલીસે આ કલમની આ એફઆઈઆરની અંદર બીએનએસની કલમ 103(1) એટલે કે આઈપીસીની કલમ 302 નો ઉમેરો કરવાનો રિપોર્ટ અમરેલીના નામદાર સ્પેશિયલ એટ્રો જજ સાહેબ શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં પોલીસે રિપોર્ટ ફાઇલ કર્યો છે। ડીવાયએસપી ચિરાગભાઈ દેસાઈ આઈઓએ। હવે પરિસ્થિતિ આજે 20 તારીખથી લઈને આજે 1/5 થઈ, આજે 12 દિવસથી આપણા યુવાનની લાશ ભાવનગર સિવિલ કોલ્ડ સ્ટોરેજમાં છે અને કોર્ટની અંદર પહેલી તારીખ આજથી ઘણા સમય પહેલાંની એક તારીખ આપી હતી ત્યારે આઈઓએ એવું કીધું હતું કે અમે રિપોર્ટ સાથે રજૂ થશું। આજે એ રિપોર્ટ લઈને રજૂ થયા છે કે જેની અંદર આજની તારીખે પણ કોઝ ઓફ ડેથનું કારણ લઈને રજૂ નથી થયા। ત્યારે નામદાર કોર્ટની અંદર એવી આર્ગ્યુમેન્ટ કરી છે સમાજ વતી કે ભાઈ આ મરણ જનાર મહેશભાઈ રાઠોડે પોતાના હસ્તાક્ષરમાં અરજી લખીને આપી છે અને એ જ દિવસે સાંજે ગુજરી ગયા, એ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી છે। બીજું જે જજમેન્ટ અને ઓથોરિટી રજૂ કરી છે એ ધર્મેન્દ્ર કુમાર સ્ટેટ ઓફ મધ્યપ્રદેશ એમપીનું જજમેન્ટ રજૂ કર્યું છે કે જેની અંદર મરણ જનાર જ્યારે પોતે ફરિયાદી હોય અને એ ગુજરી જાય ત્યારે એને ઓરલ ડીડી એટલે કે ડાઇંગ ડિક્લેરેશન મરણોત્તર નિવેદન ગણી લેવું જોઈએ અને એફઆઈઆરમાં 302 નો ઉમેરો કરવો જોઈએ। બીજું જજમેન્ટ છે મુકેશ કુમાર ગોપાલભાઈ બારડ સ્ટેટ ઓફ ગુજરાતનું 2 ઓથોરિટી નામદાર કોર્ટની અંદર રજૂ કરી છે। બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો, સમાજના ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિજીવી મારા વકીલ મિત્રો હાજર રહ્યા છે। એ બધાએ કોર્ટમાં દલીલો સાંભળી છે અને પૂરો પ્રયત્ન કર્યો છે કે આની અંદર 302 નો ઉમેરો થાય, પણ ડીવાયએસપી ચિરાગભાઈ દેસાઈએ 8 દિવસનો ટાઈમ માંગ્યો છે કારણ કે ફોરેન્સિક કેમિકલ એનાલિસિસનો રિપોર્ટ આવતા હજી 4 દિવસ 5 દિવસ લાગશે અને ભાવનગરના ડૉક્ટરનો એની ઉપર ફાઇનલ કોઝ ઓફ ડેથનું કારણ આપતા ટોટલ 7 દિવસ લાગશે। કોર્ટે બહુ જેન્યુઅલી પૂછ્યું છે કેટલા દિવસ વધુમાં વધુ તમે લઈ શકશો, એટલે 8 દિવસનો ટાઈમ માંગ્યો છે અને આવતી 8 મે એટલે કે 8/5/26ના રોજ મુદત છે। એટલે આ તબક્કે એ પણ કહું છું કે મિત્રો, જેટલા વકીલ મિત્રો હાજર રહ્યા છે તમે પણ બાબા સાહેબની કૃપાથી સફેદ કપડાં પહેરો છો અને કાળો કોટ પહેરો છો, બિલોંગ ટુ બાબા સાહેબ। આ બાબા સાહેબને આભારી છે, એનું ઋણ ચૂકવવાનો જો તમે પ્રયત્ન નહીં કરો ને તો તમે વકીલ તરીકે બાબા સાહેબના ગદ્દાર ગણાશો। મેં મારો પ્રયત્ન કર્યો છે, ઈમાનદારીથી કર્યો છે, સરસ દલીલ કરવાનો પ્રયત્ન કર્યો છે, મારી ક્ષમતા મુજબ મેં મારો પ્રયત્ન કર્યો છે, પણ બીજા વકીલ મિત્રોને પણ આહવાન કરું છું કે 8 તારીખે 8/5 અમરેલી સેશન કોર્ટમાં જિલ્લા ન્યાયાલયની અંદર રૂમ નંબર 111માં ડીએસ શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં હાજર રહે। તમને ખબર પડે કે ક્યાં ક્યાં લડવું પડે છે।
આપણે બાબા સાહેબને માનનારા છીએ. આપણે કાયદાકીય રીતથી જંગ લડીશું. આપણે જરૂર પડશે તો રોડ ઉપર લડીશું. હજી ધન્યવાદ આપું છું એના મા બાપને, આ પ્રેમજીભાઈ રાઠોડને, કે જેને સમાજ વચ્ચે એમ કહી દીધું કે મારા છોકરાના હાડકા હડી જાય ને તો જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ નહીં. આ માનવીય સંવેદના હું આ ગુજરાતના મુખ્યમંત્રીને, ગૃહમંત્રીને, અમરેલીના એસપીને, તમામને કહું છું કે જો તમારામાં માનવીય સંવેદના હોય તો માનવીય સંવેદના બતાવી અને એક પણ દિવસનું મોડું કર્યા વગર, ખોટી કાયદાકીય આંટી ઘૂંટીમાં પાડ્યા વગર અનુસૂચિત જાતિને અને સમાજને ન્યાય આપો એવી મારી કરબદ્ધ વિનંતી છે. નહીતર અમારો સમાજ જાગૃત છે અને જોજો ધીમે 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 અમારે કાયદાની કલમને મૂકવી ન પડે. અમને મજબૂર નહીં કરતા આટલી વિનંતી છે. અમે નહીં મૂકીએ કલમ, મરતા દમ સુધી નહીં મૂકીએ. અમે કલમથી લડશું, બાબા સાહેબને માનનારા છીએ, પણ આટલા બધા મજબૂર નહીં કરતા એવી વિનંતી કરું છું. નવચેતનભાઈ, આ ડેડ બોડી મારબો દિવસ થયો છે તો આગળ જય ભીમ. નવચેતનભાઈ પરમારે જે કાંઈ કોર્ટની પ્રોસેસ હતી ને જે કાંઈ બનાવ બન્યો છે એ નવચેતનભાઈએ વાત કરી, પણ આજે ક્યાંક ને ક્યાંક આપણે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છીએ. આજે આપણે નામદાર કોર્ટનું જે કાંઈ હુકમ છે, નામદાર કોર્ટની માન મર્યાદા રાખી કાયદાની રૂએ આપણો જે કેસ છે એ કોર્ટમાં ચાલે છે. તો જ્યાં સુધી કોર્ટ હુકમ નહીં કરે ત્યાં સુધી આપણે ન્યાય મળવાનો નથી. તો નામદાર કોર્ટને માન મર્યાદા રાખી આજે હું સ્વેચ્છાએ આ પરિવારને પૂછ્યા વગર હું મારો મંતવ્ય જાહેર કરું છું કે મારે આ લોકોને ખોટી રીતે ગેરમાર્ગે નથી દોરવા. હજી 8 દિવસનો ડીવાયએસપીએ સમય માંગ્યો છે, ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિણામ નથી આવવાનું. આ લોકોના આંખમાંથી આહુડા પણ સુકાઈ ગયા છે. પરિવાર ખૂબ દુઃખમાં છે. તો આજે હું પોતે એવો નિર્ણય કરું છું કે મારો મંતવ્ય એવો છે કે મારે ડેડ બોડી સ્વીકારી લેવી છે. અને જે કાંઈ હિન્દુ રીત રિવાજ પ્રમાણે, બૌદ્ધની જે કાંઈ રીત રિવાજ પ્રમાણે અમારે જે કાંઈ અંતિમ ક્રિયા કરવી હોય અમે લોકો કરવા તૈયાર છીએ. આજે પરિવાર મારી સમક્ષ રજૂ છે. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ વ્યક્તિનો ડર રાખ્યા વગર મારી તમને પર્સનલ એવી સલાહ છે કે આજે કોર્ટનો આપણે જે હુકમ, કોર્ટ આપણે જે હુકમ કરશે એ આપણે ગાળે રાખવાનો છે. કોર્ટથી મોટું અત્યારે આપણા દેશની અંદર કોઈ નથી, બરોબર? તો કોર્ટને માન મર્યાદા રાખી આપણે ડેડ બોડી સ્વીકારી છે. તમારું શું કહેવાનું છે સમાજ સમક્ષ રજૂ કરો. નિર્ણય કોઈ નરેશભાઈનો એક નહીં, તમારો મારો એક નહીં, મારો આ નિર્ણય છે. તમે હવે નિર્ણય છૂટશે. બોલો બોલો. તમારે નિર્ણય જાહેર તમે આજ દિવસ સુધી મારી ઉપર વિશ્વાસ રાખ્યો તો મેં તમને મારું જે કાંઈ મંતવ્ય હતા કીધા. હવે તમારે રજૂ કરો. અમે તમારી ભેગા ઉભા જ છીએ. બીજા શાંતિ રાખો, લે સંભળાય નહીં એવું ન હાલે. જો આપણે મારી વાત સાંભળો, મારી વાત. તમે સમાજ વિશે આપણે સિવિલ હોસ્પિટલમાં મારી વાત એટલે તમારો નિર્ણય જે હોય સમાજ તમારી હારે જ છે. તમે લઈ લ્યો તોય ભલે, નો લ્યો તોય અમે તમારી ભેગા છીએ. તમારી અને લ્યો તોય અમે તમારી ભેગા છીએ. અમે તમને એકલા નહીં મૂકીએ. પણ અમને આ ખ્યાલ છે કે આપણે કાયદા, અત્યારે કાયદામાં આપણે ઓલામાં આવી ગયા છે, કોર્ટની અંદર આપણો કેસ ચાલુ છે. જ્યાં સુધી કોર્ટ તમે તમારો પ્રેમજીભાઈ જે આત્મા કે કયો સમય કયો તમ તારે બાકી નવચેતનભાઈ, નરેશભાઈ, અમે જે બોલ્યા બાકી તમ તાર તમને કહેવાની છૂટ છે. અમે તમારી લેવી હોય તો ભાઈ વિકીભાઈ ચાવડા, અહીંયા જે બધા ઉભા, જીતુભાઈ, નરેશભાઈ, હું, આ જેટલા છે ને બધા તમારી હારે છે. આખો સમાજ તમારી હારે છે. મુકેશભાઈ ગોહિલ, મને બધા નામ બધા તમારી હારે છે, બરાબર? પણ તમે જે રીતથી નિર્ણય કરો ને પ્રેમજીભાઈ, તમે એમ કહો કે ઘરે લઈને લડવું છે, આ લોકો જે કહે છે આપણા ભલા માટે જ કહે છે. નહીં, જો અમે તમને ગેરમાર્ગે નહીં દોરીએ. ગેરમાર્ગે તો બિલકુલ નહીં દોરીએ. તમારા માટે લડવા માટે એવું નથી. અત્યારે આપણે કોર્ટની અંદર કેસ ચાલુ છે. કોર્ટનું આપણે માન રાખવું ફરજિયાત છે, કેમ કે કોર્ટથી મોટું આપણા માટે કોઈ નથી. ન્યાય આપણે કોર્ટમાંથી જ મળવાનો છે. અને પછી આપને એવું લાગશે તો રોડ રસ્તા ઉપર આપણે આંદોલન કરશું. આપને એમ લાગે કે આપણે યાર ખોટું થયું છે તો આંદોલન કરતા આપને કોણ રોકવાના છે? બંધારણીય અધિકાર છે આપણો. પ્રેમજીભાઈ, જો નરેશભાઈ વાત મૂકી, સમાજની વાત તમને કીધું, તમે તમારા દાદા સાંભળો. નહીં, પ્રેમજીભાઈ બોલે. પ્રેમજીભાઈને બોલવા દે. કારણ કે એની હારે આખો સમાજ ઉભો છે. અમે જાહેર પ્રેમજીભાઈ કોઈ ફોર્સ નથી હો. નહીં, કોઈ જાતનો નહીં. તમારે જે નિર્ણય લેવો તમારે હોય જે નિર્ણય કરો એ તમારી હારે સમાજ ઉભો છે. બોલો. હું આ બે હાથ જોડીને કહું છું
હિંમત રાખો, હિંમત રાખો, હિંમત રાખી લે. આ રોહિત ને નહીં. રોવાનું નથી બેટા. રોવાનું નથી. બોલો તો. આપણે પ્રેમજીભાઈ, પૈસા બધા રોવાનું નથી. આખો સમાજ તમારી પડખે છે. રોવાનું નથી. રોઈ લે. બોલો. તમને જે નિર્ણય કરો, સમાજ તમારી હારે છે. તમારે કોઈ ચિંતા કરવાની નથી. સમાજની વચમાં હું કહું છું મારા દીકરા ડેડ બોડી સમાજ સ્વીકારી લો. જય મિત્રો ભીમ. હજી ખાસ કહી દઉં, 17 તારીખના રોજ આ મહેશ નામના દીકરાને આ અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલની અંદર અંધશ્રદ્ધા ચલાવતા સંચાલકો એટલે કે ભરત આચાર્ય અને સાગરીતો દ્વારા ઢોર માર મારી હાથ ભાંગી નાખવામાં આવેલ. એ છોકરાને કોઈ પણ જાતની તકલીફ નહોતી. એ છોકરો માત્ર ને માત્ર આના પાપે એ છોકરાને દાખલ કરવાની ફરજ પડી અને સારવાર લેવાની ફરજ પડી. એ છોકરાને કોઈ પણ જાતની બીમારી નહોતી. હું ન્યાયાલય પાસે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ વ્યક્તિના પાપે એ છોકરાને દાખલ થવું પડ્યું. એનો હાથ ભાંગ્યો છે, એને જે કાંઈ ઈજા થઈ એ આ વ્યક્તિના હિસાબે થઈ છે. તો કાયદાને આપણે શિરોમાન્ય સમજીએ છીએ, પણ માનવતાને પણ આપણે ધ્યાનમાં લેવી પડે. આ વ્યક્તિ એને ન મારો તેને દાખલ થવાની ફરજ ન પડત અને એને જે કાંઈ તકલીફ થઈ છે, એને જે માનસિક ટોર્ચર કરવામાં આવ્યા હતા, હવે રિપોર્ટની અંદર XYZ જે રિપોર્ટ આવે પણ આ વ્યક્તિના કારણે જ આ વ્યક્તિ મર્યો છે એ મેં છાતી ઠોકીને કહે છે. આના પાપે જ અમારો દીકરો ગયો છે, એટલે આને આ દીકરાને ન્યાય મળવો પડે અને આ પરિવારને ન્યાય મળવો પડે અને 302 નો ઉમેરો ફરજિયાત થવો પડે એવું અમે ન્યાયાલય પાસે આશા રાખીએ છીએ. જય સંવિધાન. જીતુભાઈ. જય ભીમ, નમો બુદ્ધાય. જે પણ કહેવું હતું એ એડવોકેટ નવચેતનભાઈ પરમાર અને ભાઈ નરેશભાઈ વાળાએ સમાજની વચ્ચે લાઈવના માધ્યમથી કીધું છે. અત્યાર સુધીમાં સમાજ આખા પરિવારની સાથે, પીડિત પરિવારની સાથે જ છે અને એમને સાથે રાખીને જ બધા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમ છતાં આજે સરસ મજાની એડવોકેટ નવચેતનભાઈ પરમાર દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી અને શક્ય એટલો 302 નો જે ઉમેરો છે એમનું જે ઓરલ ડીડી એટલે કે મરણોત્તર ડિવાઇન ડિક્લેરેશન છે એ મુજબ ગુનો બને જ છે અને આપણે પણ આશા રાખીએ કે આપણને ન્યાય મળશે જ. પણ નવચેતનભાઈ અને ભાઈ નરેશભાઈ વાળાએ એમના પરિવારને કીધું કે આજે 12 દિવસ જેવો સમય થઈ ગયો છે અને ડેડ બોડી છે ભાવનગર કોલ્ડ સ્ટોરેજમાં છે. તો માનવતાની રૂએ એમના પરિવાર ઉપર જે કીધું કે તમે જેમ કહેશો તમારે ડેડ બોડી ત્યાં રાખવી હોય તો પણ અમે તમારી સાથે છીએ અને ડેડ બોડી આપણે સ્વીકાર લેવી હોય તો પણ અમે તમારી સાથે છીએ. આ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જ નહીં પરંતુ સમગ્ર સમાજ, આપણા તમામ વકીલ મિત્રો છે એ બધા જ આપણી સાથે છે અને આ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ કાર્યની અંદર તમે બધા સાથ સહકાર આપો છો. આ લાઈવના માધ્યમથી આ સમાજને ખૂબ સેલ્યુટ કરું છું, આભાર માનું છું અને હજી પણ આપને પણ આશ્વાસન આપું છું કે ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજ તમારી સાથે છે. જય ભીમ, નમો. જય ભીમ. જય ભીમ, જય ભીમ. આપણે સાંભળ્યા તો દલિત સમાજના આગેવાન, તેમણે જે રજૂઆત આજે કોર્ટમાં કરી છે અને 103 એટલે કે હત્યા અંગેનો ગુનો આરોપીઓ સામે નોંધવા માટેની જે તેમની લડાઈ છે તેને આગળ વધારી છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે મૃતદેહનો અંતે સ્વીકાર દલિત સમાજે કર્યો હોય તેવી માહિતી મળી રહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.